નડિયાદમાં 300 વર્ષ જૂના સીતારામજી મંદિર ખાખી બાવાની જગ્યાએ રામનવમીની ઉજવણી કરવામાં આવી। આજરોજ નડિયાદ ચકલાસી બાગોળે આવેલ 300 વર્ષ જૂના સીતારામજી હનુમાનજી મંદિરે ભગવાન શ્રી રામના જન્મોત્સવ નિમિત્તે હવન, પૂજાપાઠ અને આરતી કરીને સામાજિક સમરસતા મંચ તથા કેશવ પ્રવાદ શાખા નડિયાદ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી, જેમાં હિન્દુ સમાજના અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જી આપનું નામ અને બળવંતરાય બ્રહ્મભટ્ટ અહીં વાણિયામઠ સુખસાગરમાં રહેવાનું અને સામાજિક સમરસતામાં સંયોજકની જવાબદારી છે, નગર સંયોજકની। અને આ રામજી મંદિર લગભગ 350 વર્ષ જૂનું છે અને એનો મહિમા બી સુંદર છે। અને અહીંયા આગળ રામનવમીના દિવસે અમે યજ્ઞનું સુંદર આયોજન સમરસતા વિભાગ દ્વારા કર્યું। જી આપનું જોડે પરિચય। કમલેશ સુતરિયા, સમરસતા ગતિવિધિમાં પ્રાંતની અંદર સંઘ કાયમ સંયોજકની જવાબદારી છે। આજે રામ જન્મ દિવસની જે ઉજવણી કરવામાં આવે છે તો શું લાગે છે, કેવું લાગે છે તમને અનુભવ? જી, પ્રભુ શ્રી રામ એ પોતે સમરસતાનું એક ઉત્તમ ઉદાહરણ છે। આટલા વર્ષો પછી પ્રભુ શ્રી રામનું મંદિરનું પુનર્નિર્માણ થયું, એટલે જે રામ રાજ્યની કલ્પના છે કે રામ એ પ્રભુ એ પોતાના વનવાસ દરમિયાન ગિરિજનો આ બધા લોકોને ગળે લગાવ્યા છે, કેવટને ગળે લગાવ્યો છે, સબરીને ગળે લગાવી છે, એટલે એ પ્રકારનું એક વાતાવરણ સમાજમાં નિર્માણ થાય। એટલે રામ પ્રભુને નિમિત્ત બનાવીને એમના જન્મ દિવસે સામાજિક સમરસતા ગતિવિધિ નડિયાદ દ્વારા આ પ્રકારે આજે એક આ રામજી મંદિર છે જે ખૂબ પૌરાણિક મંદિર છે, એટલે મંદિરનો પણ એક સમાજના લોકો સાથે એક સંપર્ક કરે એ હેતુથી આજના મંદિરમાં પૌરાણિક મંદિરની અંદર એક સમરસતાનો કાર્યક્રમ હતો। આ કાર્યક્રમના માધ્યમથી સમાજની અંદર બનતી જે વિઘટનકારી ઘટનાઓ છે એ ઘટનાઓ ન બને અને સંપૂર્ણ સમાજ, હિન્દુ સમાજમાં કોઈ ઊંચું નથી, કોઈ નીચું નથી, આ ભાવ ઊભો થાય એટલા માટે એક સમરસતાનો વિષય સમાજ સુધી પહોંચે એટલા માટે આજે આ સમરસતા યજ્ઞનું આયોજન કર્યું। આજે હવન કર્યો છે અને હવનમાં જે અમારા દુર્ગુણો છે એ દુર્ગુણો અર્પિત કર્યા છે ભગવાનને, અને સદગુણો અમે લીધા છે। એ સદગુણો દ્વારા અમે સમાજમાં સમરસતા અને સેવાનું કામ કરીશું।